અમદાવાદના નારણપુરામાં દિવાલ ધસી પડી અને પરિવારો રજડી પડ્યા છે। જ્યાં અહીં પારસનગરની વિક્રમ લક્ઝુરિયા સૂર્યાના બિલ્ડર સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે। કન્સ્ટ્રક્શન સાઇટ પર દિવાલ ધસી પડી અને રહીશો અટવાઈ ગયા। 4 બ્લોકના રહીશોને 2 દિવસથી પોતાના ઘરમાં પણ જવા નથી મળ્યું। આ બિલ્ડરની બેદરકારી છે અને તેને પગલે 50 પરિવારો ફસાયાનો આક્ષેપ થઈ રહ્યો છે। કન્સ્ટ્રક્શન સાઇટના બાંધકામમાં બેદરકારીના ગંભીર આક્ષેપ લાગી રહ્યા છે। ધારાસભ્ય કે કોર્પોરેટર દ્વારા સ્થળની મુલાકાત ન લેવાયા હોવાનો લોકોનો આરોપ છે અને એમસી દ્વારા બિલ્ડર સામે કોઈ પગલાં નહીં લેવાતા સ્થાનિકોમાં રોષ છે। જોકે ધારાસભ્ય આ મામલે દાવો કરી રહ્યા છે કે આખરે અહીં મુલાકાત લેવાઈ છે અને યોગ્ય કાર્યવાહી પણ તેમણે બિલ્ડર સામે કરી છે। ખાસ કરીને જે બિલ્ડર છે તેની જે રજા ચિઠ્ઠી છે તે પણ રદ કરી હોવાનું તેમણે જણાવ્યું હતું। અમદાવાદના નારણપુરા વિસ્તારમાં એક બિલ્ડર દ્વારા જે સ્કીમનું કામ કરવામાં આવતું હતું તે કામગીરી દરમિયાન જે ખાડો ખોદવામાં આવ્યો હતો ત્યાં દિવાલ ધસી પડતા જે કેટલાક મકાનો છે તે મકાનો હવે જોખમી બન્યા છે। હાલમાં તો જે 5 બ્લોક છે તે 5 બ્લોક ખાલી કરી દેવામાં આવ્યા છે। લોકો ભયના ઓથા હેઠળ જીવતા હોય તે પ્રકારની સ્થિતિ છે। આખરે તેમને તેમના ઘરમાં જવું તો કઈ રીતે જવું તે સૌથી મોટો પ્રશ્ન બન્યો છે। આખરે કયા પ્રકારની આ મુશ્કેલી છે તેનું સોલ્યુશન કઈ રીતે લાવવું તેની મથામણમાં હાલના તબક્કે સૌ કોઈ લાગ્યા છે। બીજી તરફ કોર્પોરેશન દ્વારા જે રસ્તો છે તે બ્લોક કરી દેવામાં આવ્યો છે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ આગળ વધી ન શકે। મહત્વની બાબત એ છે કે આખરે આ કિસ્સામાં બિલ્ડરની બેદરકારી છે કે પછી આ ઘટના બનવા પાછળનું કારણ શું છે તે એક તપાસનો વિષય છે। કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। અંદાજે 50 જેટલા પરિવારનો સીધો આરોપ કે બિલ્ડરની બેદરકારી અને તેને લીધે છેલ્લા 2 દિવસથી તેઓ ઘર વિહોણા થઈ ગયા છે। આ વરસાદી માહોલ વચ્ચે આ પરિવારોને રહેવાની સુવિધા અપાય, બિલ્ડર સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી લોકોની સીધી માંગ છે। વરસાદના કારણે માત્ર વરસાદી પાણી ભરાવાની સમસ્યા હોય છે તેવું બિલકુલ નથી। અનેક એવી જગ્યાઓ છે કે જ્યાં દિવાલ ધસી પડવાની વાત બની હોય કે કન્સ્ટ્રક્શન સાઇટ પર કેટલેક અંશે નુકસાન થયું હોય। આવી જ ઘટના બની છે નારણપુરા વિસ્તારમાં કે જ્યાં રહેવાસીઓ હેરાન પરેશાન છે। આખરે જે તેમના મકાનો હતા તેની બાજુમાં જ નવી સ્કીમનું કામ ચાલી રહ્યું હતું ત્યાં દિવાલ ધસી પડતા તેઓના મકાન હવે જોખમી મકાન બન્યા છે। કેટલાક લોકો સાથે વાત કરીશું કયા પ્રકારની મુશ્કેલી ક્યારે ઘટના બની। અમારે ગુરુવારે રાત્રે ઘટના બની 8:30 ની આસપાસ અને અમે બધા જીવના જોખમે જલ્દી બહાર નીકળી ગયા અને અમે એમને પહેર્યા કપડે નીકળી ગયા છીએ, ચંપલે પગમાં નથી અને અમે વરસાદમાં બહાર અમારે એકદમ જ અમારે નીકળી ગયા આમ અને અમારથી બોલાતું નથી એટલી અમારે આમ પેલી ગુરુવારે ઘટના બની। અનેક કલાકો અનેક દિવસો વીતી ચૂક્યા છે, કોઈ મદદ મળી છે ખરી? કોઈ જાતની કાંઈ મદદ નથી, કોઈ સુવિધા હજી સુધી અમને મળી નથી। અમે વરસાદમાં આમ જ ઊભા છીએ। અમે તમે ઘરમાં જવા માટેનો કોઈ રસ્તો છે ખરો? નથી, કોઈ રસ્તો નથી ઘરમાં જવા માટે, પણ કોઈ સુવિધા અમને મળી નથી, કોઈ પૂછવા પણ અમને આવ્યું નથી। હજુની ઘરે અમે બહાર જ છે, નાના છોકરા બધું લઈને બહાર જ છીએ। જે બિલ્ડર છે બિલ્ડર દ્વારા કોઈ મદદ તમને પહોંચાડવામાં આવી છે? નથી આવી બિલ્ડર પૂછવા પણ નથી આવ્યા। હજુની બેદરકારી લાગે છે આ બધી બિલ્ડર એમની બેદરકારી છે કેમ કે એમના કારણે એમને કહ્યું કે તમને જણાવવું પડે કે માટી થોડી ધસે છે તો તમે ત્યાંથી ખસો, પણ એમને કોઈને કહ્યું જ નહીં। અમે તો કેતર ખસ્યા એ તો અમારું મન જાણે છે। શું માનો છો કયા પ્રકારની માંગણી છે તમારી જે રીતે ઘટના બની છે તેને? અમારી માંગણી અત્યારે એટલી જ છે કે કોર્પોરેશન જલ્દીમાં જલ્દી આ રોડ સાજો કરે અને અમને અમારા ઘર રહેવા માટે પાછા મળે। અમારી માંગણી સરકારને એટલી જ છે કે કાં તો ત્યાં સુધી અમને કોઈ રહેવાનું સ્થાન આપો અથવા તો અમને પૂરતી સહાય કરો કે અમે બીજી જગ્યાએ આવશો કરી શકીએ અને આ રોડ જલ્દીથી જલ્દી બનાવીને અમને અમારા ઘર પાછા આપો। કેટલા વર્ષ જૂની સ્કીમ છે અને જે નવું બાંધકામ થઈ રહ્યું હતું તેના કારણે આ સમસ્યા થઈ છે? હા, અમે 40 વર્ષથી રહીએ છીએ અને આ પહેલી વખત આવો બનાવ બન્યો છે। શેના કારણે બન્યો એવું તમને લાગે છે? 40 વર્ષથી એક નવી ડ્રેનેજ નાખી હતી, આખી બેસી ગઈ, એના હિસાબે પાણી અંદર ગયું અને આ રીતે હોનારત થઈ। ટૂંકમાં કહીએ તો હાલના તબક્કે આ તમામ જે ઘર છે તે ઘરના લોકો બહાર રહી રહ્યા છે અને તેઓ રાહ જોઈ રહ્યા છે કે આખરે ક્યારે મદદ પહોંચે, આખરે ક્યારે કોઈ રસ્તાનું નિરાકરણ કરવામાં આવે અને તેમને ફરીથી તેમના ઘરમાં જવાનો એક માર્ગ મળે। કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।